નમો નમઃ. મારું નામ મહેતા નિશાંત મનસુખભાઈ. હું ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાની આકોરવાડી ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ભાષા શિક્ષણની અંદર કાર્ય કરું છું. મારી ભાષાની અંદર ગુજરાતી, હિન્દી તેમજ સંસ્કૃત ભાષા તરીકે શિક્ષક તરીકે નિયુક્તિ થઈ છે. સૌપ્રથમ મેં જોયું તો સંસ્કૃત ભાષાની અંદર બાળકો છે એ થોડી ઘણી કચાશ અનુભવે છે, પોતાના વિષય તરીકે સંસ્કૃત ભાષાને આત્મસાત કરી શકતા નથી. તો એ બાબતે મને જાણવા મળ્યું, એટલા માટે નવાચાર કરવાનો મને એક વિચાર આવ્યો. એ વિચારની અંદર મારા નવાચારનું નામ હતું વદતુ સંસ્કૃતમ એવં લિખત સંસ્કૃતમ. તો એ બાબત માટે બાળકોને સંસ્કૃત ભાષામાં કેવી કેવી પ્રવૃત્તિઓ કરાવી શકાય એ બાબતે હું આજે આપને કહેવા જઈ રહ્યો હતો. સર્વપ્રથમ આપણે જોઈએ તો સંસ્કૃતસ્ય વિશિષ્ટત્વે સંસ્કૃતમ સંસ્કૃતિસ્તથા. આપણે કહેવાય છે ને કે સંસ્કૃતની અંદર સારામાં સારા જાણકાર વ્યક્તિઓ હોય તો એ સારું એવું વ્યાકરણ બોલી શકે. જેમ કે અપુહો વિસર્જનીયાનામ કંઠ, ઇચુએસાનામ તાલુ, ઋતુરસાનામ મૂર્ધા, ઋતુલસાનામ દંતા, ઉપપદ્માનીયાનામ ઓષ્ઠો. તો આના દ્વારા વ્યાકરણ ભાષાની અંદર જો બાળકોને વ્યવસ્થિત શીખવાડવામાં આવે તો સંસ્કૃત ભાષાને એ સારી રીતે લખી શકે તેમજ જાણી શકે. તો આપણે આજની પ્રવૃત્તિઓ નિહાળીએ. नमो नमः. मम नाम उर्वशी अस्ति. मम परिचय. मम नाम उर्वशी अस्ति. मम पितुः नाम काञ्जी भ्राता अस्ति. मम मातुः नाम संजना भगिनी अस्ति. मम ग्रामस्य नाम आकोलवाडी अस्ति. मम शालायाः नाम श्रीकन्या शाला अस्ति. मम भ्रातः नाम जिग्नेश अस्ति. मम भगिनी नाम किञ्जल अस्ति. अहं संस्कृतं रोचते. नमो नमः. अद्यदिनस्य सुविचार सत्यमेव जयते. नमो नमः. नमो नमः. मम नाम मीरा अस्ति. अद्यदिनस्य मम सुविचार जल एव जीवनम् अस्ति. આવી રીતે બાળકો પોતાનો સ્વપરિચય, સંસ્કૃત સુભાષિત, શ્લોકો, સંસ્કૃતની અંદર જે પણ સુભાષિત છે એ સુભાષિતના અર્થ પોતાની જાતે પોતાની મહેનત દ્વારા ક્ષતિરહિત લખી શકે છે. એટલે આપણો જે ઇનોવેશનનો મુદ્દો છે વદતુ સંસ્કૃતમ સાથે સાથે લિખતુ સંસ્કૃતમ. તો સંસ્કૃત ભાષાને ડર કે સંકોચ વગર સારી રીતે લખી શકે છે તેમનો આ એક ઉત્તમ નમૂનો છે. તો આવી રીતે બાળકો મુક્ત મને સંસ્કૃત શ્લોક, સુભાષિત, પોતાનો પરિચય આપમેળે બોલી શકે. સંસ્કૃત ભાષાનો ડર કે સંકોચ રાખ્યા વિના. હું એક ઉદાહરણ આપું છું કે સંસ્કૃત ભાષા આપણે કેવી રીતે બોલી શકીએ. પરમાદરણીયાઃ પરમવંદનીયાઃ ભિન્ન ભિન્ન વસ્તુધારિણં મે સરસ્વતી સમુપાસકાઃ અદ્ય દિને આયોજિતાયાં સભાયાં ભવતાં કૃતે એકમ વિષયં પ્રેષયામિ તસ્મિन् નામઃ નવાચાર. મમ નવાચારસ્ય વિષયં વદતુ સંસ્કૃતમ એવં લિખતુ સંસ્કૃતમ. જો આવી રીતે બાળકોને સંસ્કૃત ભાષાનો યોગ્ય મહાવરો કહેવામાં આવે તો આપણે સંસ્કૃતનો જે નવાચાર છે એના જે સોપાનો છે તે આપણે સર કરી શકીએ. સંસ્કૃત ભાષાની અંદર એક શ્લોક પણ છે, યદ્યપિ બહુનાધિશે તથાપિ પઠપુત્રમ વ્યાકરણ સ્વજનો સ્વજનો માભૂત સકલમ સકલમ સકૃત સકૃત. તો આવી રીતે આપણે સૌ બાળકોને સમજાવી શકીએ. અસ્તુ.